જતું કરવાનું. અને લેડીઝો માટે ખાસ કહેવા માગું છું, તમે જ્યારે લગ્ન નહીં કર્યા હોય, આપણે ઘરની પરિસ્થિતિ સારી ના હોય, તો આપણા મધર ફાધરને ત્યાં આપણે દુઃખ તકલીફ ઉઠાવીને બી રહીએ છીએ ને, એમની દુઃખ તકલીફ આપણને યાદ હોય છે. સાસરીમાં ગયા પછી આપણે કરોડપતિ બની જઈએ છીએ એવું ને, એમને ત્યાંની કોઈ તકલીફ આપણને સહન નહીં થતી. પણ તમે મધર ફાધરને ત્યાં સહન કરી શકતા હતા, તો અત્યારે સાસરીમાં આવીને થોડી ઘણી તકલીફ પડતી હોય શરૂઆતમાં, પછી થોડું ઘણું એડજસ્ટ કરી લેવાનું. પોતે કંઈક કમાઈના સાધન શોધવાનું, ઘરગથ્થું કંઈ થતું હોય તો એવું કરવાનું. પોતાના હસબન્ડને મદદરૂપ થાય એવા કાર્યો કરવાનું કે એ બહાર જઈને કમાય તો આપણે ઘરે રહીને કમાઈ શકીએ, જેથી કરીને ઘર પરિવારનું અને બાળકનું બી ભરણ પોષણ કરવામાં આપણે આપણા હસબન્ડની મદદ કરી શકીએ. અને આપણા માતા પિતા હોય તો આપણા હસબન્ડના મધર ફાધરને આપણે કેમ માતા પિતા ના ગણી શકીએ? તમે એમને પોતાના મધર ફાધર સમજો, સાસરીના ઘરને પોતાનું ઘર સમજો, તો એ લોકો પણ તમને સમજશે. હા, હોય છે 100%માંથી એવા 5% હોય છે, તમે જેટલું પણ કરો ને બધું ધોવાઈ જાય છે. છોકરીઓ સારી હોય છે, એના સાથે પણ ખરાબ થાય છે, પણ એના માટે કાયદા છે, એના માટે જ કાયદા છે. કાયદાનો દુરુપયોગ નહીં કરવાનો. ખરેખર એવી જગ્યાએ કોઈ દીકરીને સમજવા ના માંગતો હોય, એના ઘરના લોકો હેરાન કરતા હોય, એનો હસબન્ડનો ત્રાસ હોય, તો પોલીસ સ્ટેશનનો સહારો લેવાનો, મહિલા હેલ્પલાઇન 181નો સહારો લેવાનો, અને સ્થાનિક પોલીસ સ્ટેશન હોય ત્યાંનો સહારો લેવાનો. અને એવી અનેક અમુક સંસ્થાઓ બી છે જ્યાં તમે એનો ઉપયોગ કરી શકો છો. બરાબર ને? એનાથી વિશેષ હું કંઈ કહેવા નહીં માંગતી. ખાસ કરીને ઓનલાઈન ફરીથી ધ્યાન દોરવા માગું છું કે પોતાની સાસુને પોતાની મા સમજો, અને જે સાસુ છે પોતાની વહુને પોતાની દીકરીની જેમ રાખજો. કારણ કે પોતાની દીકરી તો લગ્ન કરીને સાસરે જશે અને ત્યાં એનું પોતાનું ઘર સમજીને રહેશે. અને હસબન્ડ વાઈફનું, સાસ સસુરનો જે ઝઘડો થાય છે એ વસ્તુથી બાળકોને દૂર રાખો. એનાથી બહુ જ ખોટો મેસેજ એમના માઇન્ડમાં પહોંચે છે અને એમની માઇન્ડ ઉપર અસર થાય છે. જ્યારે પણ હસબન્ડ વાઈફ વચ્ચે જ્યારે ઝઘડો કે એવું કંઈક થાય ઘરકંકાસ, તો બાળકોને એ વસ્તુથી દૂર રાખવાનું. નહીં તો પછી આજે મમ્મી પપ્પા એકબીજાને રિસ્પેક્ટ નહીં કરે તો દીકરી છે અને દીકરો છે એ પણ જોઈને ભવિષ્યમાં જે એમનો પાર્ટનર થવાનો છે એમને સાથે એવું જ વર્તન કરશે. એટલે દરેક વસ્તુનું ધ્યાન રાખજો. કાયદાનો સદુપયોગ કરો, એનો દુરુપયોગ નહીં કરો, અને પોલીસને રિસ્પેક્ટ આપો, કારણ કે પોલીસ તમારા માટે જ છે. અને હું પોતે પણ કાઉન્સેલિંગ કરું છું. ડિપ્રેશનમાં હોય એ દીકરીઓની, બેન દીકરીઓને જે પણ હોય, અને મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. હું ગુજરાત પોલીસ અને એ બી અમદાવાદમાં છું. જય હિન્દ, જય ભારત.